તો મિત્રો આપણા ખેતરમાં આવું દવા કમ્પ્લીટ થઈ ગઈ છે, દવા છાંટી દીધી છે, બપોરના બહાર થયા હતા. આજે આપણે દવા છાંટવાની છે, આઝાદી પછી આજ વરાપ આપી છે. બાકી સખત તમને કન્ટિન્યુઅસલી વરસાદ બતાવ્યો તો કેવો હતો એ. તો હવે કાલનો દી જરાક કોરો ગયો છે ને આજનો દી કોરો જાહે એ આશા છે આપણને. તો આજ દવા છાંટવાની છે એ નહીં. માંડવી તમને બતાવી નહોતી મેં, પછી તો અમે જે સાતો મારવા બતાવીને બતાવી હતી. તો તમને બતાવું કેવું. તો મિત્રો આપણે આ દવા છાંટવાની લારવા કિલ દવા આપણે છાંટવાની છે અત્યારે 25 ml રાખશું. બીજી એક દવા છે એ તમને બતાવું અમે. તો આ રતન ટાટાની કંપની છે ભાઈ, ટાટા પ્રોડક્ટ છે આ કોન્ટા પ્લસ. આનું કામકાજ બહુ સારું છે. 35 ml છાંટવાની છે આવરિયા. તો આગળ તમને આ પણ બતાવું રિઝલ્ટ આનું કેવું આવે એ તો પછી જ ખબર પડશે. માંડવીમાં દવા છાંટવાની છે. આ એક ઈંટની છે અને આ કોન્ટાપ છે. આ ઈંટને મારવા માટેની છે અને આ કોન્ટાપ જે આપણા માંડવીની અંદર મગફળીની અંદર જે લાલ પાન થાય છે, રાતડ આવે અને જે પાન ખડે છે આ એના માટે પાંજરું ખડે એને રોકવા માટેની દવા છે. તો આજે આ બંને દવાઓ મિત્રો છાંટવાની છે. બબે પંપ હે અત્યારે આપણી પાસે. બેટરી વાળો નંકી વાળો હોય માંથી એકને આ જોઈન કરી દઈએ કે એને કરીએ આગળ વિચારીએ. તો મિત્રો પંપ ખંભે સરાવી લીધો હે. આગળ દવા છાંટવો ભરકીએ ત્યાં તમને બતાવીએ જરાક. આમાં થાલા પંપનો બેટરીનો વજન છે. આમાં ઓલા નોર્મલ પંપ કરતાં આકારમાં વધારે મોટો છે, આમાં દવાઈ વધારે સમાય. બસ આમાં તમારો વાહો મજબૂત હોવો જોઈએ એટલે ઘણું. આ રીતની આપણી મગફળી છે, તમને મેં પહેલાં બતાવી હતી. વૈશમાં એક આયર મૂકેલી 3 આયરનું છે. અને આમ છાંટવામાં ભેગું નહોતું થતું એટલે કાકાને ઉપાડી આવ્યો એ તમે એકમાં આમાં છાંટ્યો. મિત્રો તમે જોઈ શકો આપણી મગફળીમાં માંડવીમાં ખર તો ના બરાબર જ છે, ના બરાબર જ ખર છે. આમાં બહુ કંઈ ખરમાં છે નહીં. એક આ વૈસલી હાર જરાક રહી ગઈ હતી, આમાં એકમાં જ ખર છે. તો આ રિઝલ્ટ જોઈ લ્યો જેમાં દવા નથી છાંટી. આ એ હારે જેમાં દવા નથી છાંટેલી ને આ બધું એ છે જેમાં દવા છાંટેલી છે. એટલો ફેર છે ભાઈ.
ખાલી કરી દીધો છે, બીજો ભરીએ. ખેતરમાં આવું દવા કમ્પ્લીટ થઈ ગઈ છે, દવા છાંટી દીધી છે. બપોરના બહાર થયા હતા તો આપણી દવા કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે બપોર પછી અમે જમીન પાછા આવીએ, પછી બાપાના મને દવા છાંટવી છે. આજે આખાડીમાં આપણે 20 વીઘામાં દવા છાંટી દેવી છે. એટલી સ્પીડ રાખશું આપણે કે 20 વીઘામાં દવા છટાઈ જાય. અત્યારે નેન બેન વાટ લીધી છે, ધીરજ નેન લઈ જાય. પછી બપોર પછી પાછા અમે વારી આવીએ ત્યાં કન્ટિન્યુ કરીએ. આપણામાં દવા કમ્પ્લીટ છટાઈ ગઈ છે. હવે કાકાના મને બાપાના અમે છાંટશું. મિત્રો ગામમાંથી જમીન આપણે પાછા આવી ગયા હતા. પગ ચાર્જિંગ કરી લીધો પાછો. પગને ઘેર લેતા ગયા હતા ચાર્જિંગમાં મૂકવા. પગમાં ચાર્જિંગ થઈ ગયું છે. હવે આપણે બાપાનામાં ખરની દવા છાંટવી છે. કઈ કઈ દવા છે આગળ તમને ત્યાં જઈને બતાવે હું. અત્યારે અંધાર તો જોઈએ. મિત્રો પાછા ઘરમાં દવા છાંટવા આપણે વર્ગી આપણે ખરમાં છાંટવાની છે. ફ્રેન્ડ્સ છાંટવાની છે આપણે આમાં. આ દવા આપણે છાંટવાની છે 25 મિલીમીટર 25 ml સોરી 25 ml છાંટવાની છે. આમાં એમ તો ડેન્જરનો બોર્ડ. આપણે આ બીજી છે સ્વાલની પાતેલા આ 40 ml નાખવાની હોય. બીજી બધી લોંગ માહિતી તમે વાત કરી લો યાર. પછી ફ્રી બેહીને આપે. અત્યારે એક દવા છાંટવી.